ખરદૂષણ કે આ શું થયું? તારા નાગતાન કોણે કાઢ્યા? કઈ મારી મશ્કરી કરી? અયોધ્યાના રાજકુમાર જો પાણી પીવા ગઈ હતી, પાણી ગ્રહણ કરવા કેમ ન કીધું? ખોટું બોલે છે. ખરદૂષણ કે ચાલ મારી સાથે, બતાય મને. શૂરપંખા કે હવે હું ન આવું, પણ મને કે રસ્તો તો બતાય. હવે શૂરપંખા આગળ, આપણે સારું કામ કરું તો નાક વાળાને લઈ જવાય. હવે અહીંયા શુકનમાં નાક વગર ના આગળ અપશુકન અને 14,000 ની સેના આવે છે. પ્રભુએ લખનને કીધું, લખન આનું મૃત્યુ મારી હાથે છે, તું સીતાને લઈને ગુફામાં જા. અને 14,000 ની સેના આવી. દૂરથી શૂરપંખાએ બતાવી દીધા કે આ જ રાજકુમાર. અને ભગવાનનું રૂપ જોઈને ખરદૂષણ કહેવા લાગ્યા કે આવા સુંદર રાજકુમાર અમે જોયા નથી, તારી સાથે લડવું નથી, તારી પત્નીને મને આપી દે. પ્રભુ રામ કહે, અમે મૃગ્યા કરવા નથી આવ્યા, અમે લડવા આવ્યા છીએ. શક્તિ હોય તો યુદ્ધ કરો. અને 14,000 ની સેના આવે છે. ભગવાનને વિચાર આવે કે ઘણા સમયથી ધનુષની દોરી બાંધી નથી, કે ભગવાન દોરી બાંધે છે અને દોરી પકડી ખાલી આમ મૂકી દે છે, અવાજ કરે છે. અને દોરીનો એવો અવાજ આવ્યો, એટલો ભયંકર અવાજ દોરીનો આવ્યો કે 14,000 ના કાન જય સિયારામ બેરા થઈ ગયા. અને યુદ્ધમાં સાંભળવું જરૂરી છે. ખરદૂષણ કે આગળ ચાલો, ઓલા ઝાડવે ચડી જાય. અને ભગવાને લીલા કરી. બધાના રૂપની અંદર રામ બતાવવા લાગ્યા. રામ સમજીને મારે, એનો જ રાક્ષસ મરે. થોડા સમયમાં ભગવાને 14,000 સેનાનો નાશ